સુરત શહેરની ભેસ્તાન પોલીસે અવારનવાર મારપીટ કરનાર, ધાકધમકી અને દબંગગીરી કરનાર 2 આરોપીઓને પકડીને સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. સુરત શહેરની ભેસ્તાન પોલીસે ભારત પેટ્રોલ પંપ પર ધમાલ કરીને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 2 આરોપીઓને પકડીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી અને પંચનામું કર્યું. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ ગામેતી સરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાની બાબતે તકરાર કરી, મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી ધમાલ કરનાર, દબંગગીરી કરનાર 2 આરોપી, જેમાં એક ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાન, ઉંમર 21, ધંધો ભંગાર લે વેચનો અને રહેવાસી માહિરા પાર્ક ઊન પાટિયા ભેસ્તાન, મૂળ વતન ઉત્તર પ્રદેશ, અને 2 સબાઉદ્દીન ઉર્ફે અકરમ સાહબુદ્દીન શેખ, ઉંમર 25, ધંધો નોકરી, રહેવાસી સુમન શક્તિ આવાસ ભેસ્તાન, સુરતવાળાને પોલીસે પકડીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરી જાહેરમાં સરઘસ કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.